જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે આવી ગયા છે અમે ગોતાલ, જ્યાં રામાપીર દાદાનું મંદિર આવેલું છે. જે પણ કોઈ વાઘોડિયા કે આજવા સાઈડ હશે એમને આ ગામની ખબર હશે. ને આ મંદિરની પણ આ ગોતાલ ગામમાં રોડ ઉપર જ આ રામાપીર દાદાનું મંદિર આવેલું છે. અહીંયા આગળ થોડા મહિના પહેલાં જ અહીંયા રામાપીર દાદાનું મંદિર જે રાજસ્થાનમાં છે, રામદેવરા, ત્યાંથી બાપુજી આવીને અહીંયા પાઠ કરી ગયા હતા. અને પ્લસ અહીંયા આગળ નવચંડી પણ કરવામાં આવ્યો હતો. અહીંયા તમે જોઈ શકો છો કે આટલું મોટું મંદિર છે. અને આ જે મંદિર છે એ રામાપીર દાદાનું, અહીંયા આગળ દાદાની મૂર્તિ મૂકેલી છે. મૂર્તિ સાથે સાથે મંદિર પણ એટલું જ અદ્ભુત છે. અમે આજે ચૈત્ર સુદ બીજ હતી અને અમે દાદાના દર્શન કરવા માટે ગયા હતા. તમે મૂર્તિ જોઈ શકો છો કે કેટલી મસ્ત છે. નાનું એવું જ મંદિર છે, બહુ મોટું નથી, પણ સ્ટીલ અહીંયા આગળ બધા બહુ બધી બાધા લઈને આવે છે. દાદાને મન્નત માનવે છે, કંઈ પણ મતલબ જે પણ પોતાની અરજી હોય અહીંયા આગળ કરે છે. ને અહીંયા ઘણું બધું મેં સાંભળ્યું છે કે અહીંયા અરજી બધાની પૂરી પણ થાય છે. તો એટલું જ સુંદર મંદિર છે અને એટલી જ સુંદર દાદાની મૂર્તિ પણ છે. તો તમે જોઈ શકો છો અહીંયા દાદાના ફોટોસ બી લગાવેલા છે, જે ઓરિજિનલ હોય છે આ રીતના. આ રોડ પર આ રોડ જે છે એ પાવાગઢ સાઈડ પણ જાય છે. પાવાગઢ અહીંયાથી 8 કિલોમીટર દૂર છે. આટલી મોટી પ્લેસ છે અહીંયા બેસવાની. ચૈતર મહિનો હતો અને પૂનમ પણ નજીક હતી, એટલે પાવાગઢ જે સંઘ જતો હતો એ પણ બધા અહીંયા બેઠા હતા. અહીંયા દાદાને કેટલી બાધાઓના ઘોડા પણ ચડાવેલા છે, તમે અહીંયા જોઈ શકો છો. અને અહીંયા સેવા પણ આ લોકો કરી રહ્યા છે. અત્યારે ચૈતર મહિનો છે એટલે અમે જ્યારે ગયા હતા ત્યારે શેરડીનો રસ આપતા હતા બધાને જ પ્રસાદીના રૂપમાં. અને મંદિર એટલું જ મસ્ત છે. જે લોકોને ના ખબર હોય જરૂર સર્ચ કરીને જજો. બહુ જ મસ્ત મંદિર છે દાદાનું. અને અહીંયા જઈને તમને એકદમ પીસફુલ, એટલે એકદમ શાંતિ મળશે. અમે લોકો અહીંયા 2 કલાક બેઠા હતા તો પણ અમને એવું નહોતું થયું કે અમે અહીંયાથી ઊભા થઈએ, કેમ કે મંદિરમાં એટલી શાંતિ છે. અને પ્લસ એમાં પોઝિટિવ વાઇબ્સ પણ એટલી જ એ છે, એટલી એનર્જી, પાવરફુલ એનર્જી છે કે એની કોઈ વાત જ નથી. ને દાદાનો શણગાર તમે જોઈ શકો છો, એટલો મસ્ત કર્યો છે. કેમ કે આગલા દિવસે જ બીજ ગઈ હતી અને અમે નસીબદાર કહેવાય કે અમે તીજના દિવસે ગયા તો અમને દાદાનો પ્રસાદ પણ મળ્યો હતો. અમે કંઈ અનપ્લાન જ ગયા હતા, કંઈ વિચાર્યું નહોતું કે આજે અમને જવું છે, પણ સ્ટીલ અમારી દાદાનો હુકમ થઈ ગયો અને અમારી ઈચ્છા થઈ એટલે અમે તૈયારીમાં જઈ આવ્યા. હા, લોંગ રૂટ છે, પણ જે નજીકમાં રહે છે એમના માટે ઇઝી છે. અને અહીંયા કહેવાય છે કે બીજના દિવસે 2 થી 3 કિલોમીટર લાંબી લાઈન હોય છે. લોકો 4-4, 5-5 કલાક આ મંદિરે દર્શન કરવા માટે લાઈનમાં ઊભા રહે છે, તો પણ એમનો નંબર બહુ જલ્દી નથી આવતો. અને અમારો દાદાનો હુકમ હશે એટલે અમે બીજના પછીના દિવસે એટલે ત્રીજના દિવસે અમે ત્યાં જઈ આવ્યા. અહીંયાથી નીકળીને અમે પછી ગયા હતા ધરતી, જે વાઘોડિયા સાઈડ આવેલું છે. ધરતી સોસાયટીમાં ચામુંડા માતાનું મંદિર છે. નવરાત્રિ ચાલતી હતી એટલે અમે વિચાર્યું કે ચાલો અહીંયા પણ જતા આવીએ. અને જેમ કે ચામુંડા માતા અમારા કુળદેવી છે અને વર્ષમાં એક વખત ચૈતર મહિનામાં અહીંયા પાઠ ને ભંડારો થતો હોય છે, એટલે અમે એ બહાને આવતા હોય છે. રામાપીર દાદાનો પાઠ થાય એટલે આવવું જ પડે, વાયક હોય એટલે. અને આ વખતે નહીં હતું, પણ મતલબ પાઠ નહોતો, ભંડારો હતો, એટલા માટે અમે ત્યાંથી વાઘોડિયાથી પાછા આવતા હતા ગોતાલથી. એટલે મેં વિચાર્યું કે અહીંયાથી જ જવાનું છે તો માતાજીના દર્શન કરતા જઈએ. અને અમારે ચોટીલા જવાનું કંઈ ફાઇનલ નહોતું એટલે માતાજીનો હુકમ અહીંયા પણ થઈ ગયો. એટલે આ મંદિર પણ બહુ જ સુંદર છે. આખા વડોદરાની અંદર 2 મંદિર છે ચામુંડા માતાના, એક માંજલપુર અને એક આ. પછી રાત્રે અમે જે કોયલીથી પાવાગઢ જવા માટેનો જે સંઘ નીકળે છે એનામાં દર્શન કરવા માટે ગયા હતા. અમે છાણી ગયા હતા બિકોઝ કે એક કોયલીથી નીકળીને છાણી સાઈડથી પાવાગઢ બાજુ જાય છે. તમે ભીડ જોઈ શકો છો. જે બાપુજી છે ત્યાં આઠમના દિવસે ઉપર પાવાગઢમાં હવન કરતા હોય છે અને આ જ રીતે સંઘમાં બધા જતા હોય છે એમની સાથે. અને કહેવાય છે કે એ આ જગ્યા જે અત્યારે રથ ઊભો છે ત્યાં આગળ ઊભો રાખીને એ કંઈક આવવાની, મતલબ આગળના દિવસોમાં આવવાની આગેવાહી કરે છે. કહેવાય છે કે બધાને પહેલાંથી જ ચેતવે છે. મેં આ ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું હતું, પણ જે લોકોને ખબર હોય છે એ બધા જ અહીંયા આવીને ઊભા રહે છે અને સાંભળે છે બાપુજી કે શું કહે છે ને કઈ આગાહી આપે છે કે આગળના 1 વર્ષની અંદર કઈ કઈ વસ્તુ થવાની છે. બસ અહીંયાથી પછી અમે લોકો નીકળી ગયા હતા ઘરે જવા માટે. અને અહીંયા આગળ બસ બાપુજીના દર્શન કર્યા, ઝારો નાખ્યો અને બસ અહીંયાથી રથ હવે નીકળી ગયો છે પાવાગઢ જવા માટે. અને એ પહોંચી જશે આઠમના દિવસે ને પછી ત્યાંથી હવન થશે ને એ લોકો આઠમના કાં તો 9મના દિવસે પાછા નીકળતા હોય છે.
તો એક જ દિવસ અમે આ 3 વસ્તુ કરી હતી અને સ્ટીલ કશી વસ્તુનો હુકમ નહોતો, તે છતાં પણ કહેવાય ને માતાજીને ભગવાનનો સામેથી હોય ને તો ત્યાં તમને કોઈ ન રોકી શકે. તો બસ આ જ રીતનો અમારો આજનો આખો દિવસ પૂરો થયો અને બહુ જ સારું લાગ્યું, કેમ કે આજનો આખો દિવસ ભગવાન અને માતાજીની પાછળ જ ગયો હતો એટલા માટે. તો બસ આ જ રીતે મારા વ્લોગને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરતા રહેજો. બેલ આઇકન પ્રેસ કરી દેજો અને વ્લોગ આવે એટલે તૈયારીમાં શેર સબસ્ક્રાઈબ કરી દેજો. સ્ટે ટ્યુન ફોર નેક્સ્ટ વ્લોગ. થેન્ક યુ.